કે આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે નેક્સ્ટ વિડીયોમાં ચ્યવનપ્રાશની ફૂલ ડિટેલમાં વાત કરીશું. તો આજે આ વિડીયોમાં આપણે જોઈશું કે ચ્યવનપ્રાશમાં કઈ કઈ ઔષધિઓ અને સામગ્રીઓનો પ્રયોગ થાય છે અને તેના ફાયદાઓ શું છે. આ બધી જ માહિતી આયુર્વેદિક ગ્રંથો અને ક્લાસિક ટેક્સ્ટ બુક્સના આધારે છે. આ છે ચ્યવનપ્રાશના ક્વાથ દ્રવ્યો અને આ ક્વાથ દ્રવ્યોમાં સૌથી પહેલા છે દસમૂળ, એટલે કે 10 અલગ અલગ ઔષધિઓના મૂળનું મિશ્રણ, જેમ કે બિલ્વ, અગ્નિમંત, શોનાક, પાટલા, કંભારી, ચાલપરણી, કૃષ્ણપરણી, નાની કંટકારી, મોટી કંટકારી અને કોકરું. પછી છે નાગરમોદ, કાકડાસિંગી, કાકનાશા, શતાવરી, અશ્વગંધા, વિદારીકન, અગર અને તગર, જેઠીમધ, હરડેછાલ, નીમગળો, કચૂર, ચટામાનસી, મુનક્કા, પુષ્કરમૂળ, પુનર્નવા મૂળ, બલા, રક્તચંદન અને શ્વેતચંદન. આ બધી જ ઔષધિઓનો અધકચરો ભૂકો કરીને 12 કલાક પહેલા પાણીમાં પલાળી રાખવામાં આવે છે, જેથી કરીને ઔષધિઓનો પૂરેપૂરો સત્વ ક્વાથમાં આવી શકે. આ ચંદનનું યવકુટ છે. ઓરિજિનલ ચંદન અત્યારે મળવું બહુ જ મુશ્કેલ છે, પરંતુ અમે આ ચંદન રાજસ્થાનના એક ચંદનના કામ કરતા વ્યક્તિ પાસે મંગાવીએ છીએ, જે નેશનલ એવોર્ડ પ્રાપ્ત છે. આયુર્વેદમાં ક્વાથને બહુ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવ્યો છે, કેમ કે ઉકાળા દ્વારા ઔષધિઓના ગુણો સારી રીતે એક્સ્ટ્રેક્ટ થઈને શરીર સુધી પહોંચે છે. નોર્મલી ક્વાથ એ રીતે બનાવવામાં આવે છે કે જેટલી ઔષધિઓ લીધેલી હોય તેનાથી 16 ગણા પાણીમાં ક્વાથ ઉકાળવામાં આવે છે, અને જ્યારે એ ઉકળીને ચોથા ભાગનું રહી જાય ત્યારે તેને કોટનના કપડાથી 2 થી 3 વખત ફિલ્ટર કરવામાં આવે છે. જ્યાં સુધી ક્વાથ બનતો હોય ત્યાં સુધી આમળાને સ્વચ્છ પાણીથી 3 થી 4 વખત ધોવામાં આવે છે, જેથી કરીને આમળાની બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જાય. અને ચ્યવનપ્રાશ બનાવવામાં તાજા, પાકા અને મોટા આમળાનો જ પ્રયોગ કરવામાં આવે છે. હવે સાથે સાથે આપણે ચ્યવનપ્રાશથી થતા ફાયદાઓ પણ જાણીએ. આ અવલે ઉત્તમ શક્તિ આપનાર છે, તેમજ પાચન સંસ્થાન, શ્વસન સંસ્થાન, હૃદય, મસ્તિષ્ક, રક્તવાહિનીઓ, વાતવાહિનીઓ, મૂત્ર સંસ્થાન અને જનનેન્દ્રિય સંસ્થાનને શક્તિ આપે છે. ક્વાથ બની ગયા પછી એક ક્વાથને ફિલ્ટર કરીને એક ક્વાથમાં આમળાને બાફવામાં આવે છે, જેથી કરીને આમળામાં ઔષધિઓના ગુણ આવી જાય અને બાફેલા આમળાનું પાણી પણ વેસ્ટ ના જાય. આમળાને ધીમા તાપે ત્યાં સુધી બાફવામાં આવે છે જ્યાં સુધી એ આમળાની કળીઓ આપોઆપ ના ખુલ્લી થઈ જાય. આ અવલે ક્ષય, હૃદયરોગ, સ્વરભંગ, નબળાઈ, શ્વાસ, વાતરોગ, આંખના રોગ, મૂત્રદોષ, વીર્યના દોષ તથા વાતપિત્ત અને કફ એમ બધા રોગોમાં હિતકર છે. એટલે કે આ એક નેચરલી આયુર્વેદિક ઇમ્યુનિટી બુસ્ટર છે. હવે એ આમળાને બહુ જ નાની જાળીમાં કસવામાં આવે છે, જેથી કરીને આમળામાં રહેલા રેસા દૂર થઈ જાય. બાળક, સગર્ભા સ્ત્રી, વૃદ્ધ અને યુવાનો બધા માટે ફાયદાકારક છે, એટલે કે કોઈ પણ ઉંમરના લોકો આનું સેવન કરી શકે છે. ત્યારબાદ આમળાની પીષ્ટીને દેશી ગાયના ઘી અને કાળા તલ તેલમાં સાવ ધીમા તાપે શેકવામાં આવે છે. સાણંદર સંહિતામાં માત્ર ગાયના ઘીમાં પીષ્ટી શેકવાનું કહ્યું છે, જ્યારે મૂળપાઠ ચરક સંહિતામાં તેલ અને ઘી બંનેમાં શેકવાનું લખ્યું છે. આ પીષ્ટીને ત્યાં સુધી શેકવાની હોય છે કે જ્યાં સુધી તેમાં નાખવામાં આવેલા ઘી અને તેલ પાછા બહાર ના આવી જાય, અને આ પ્રક્રિયામાં લગભગ 5 થી 6 કલાક જેવો સમય લાગે છે, અને પીષ્ટીને સતત હલાવતા રહેવું પડે છે, જેથી કરીને પીષ્ટી નીચેથી વળીને ચોટી ન જાય. બરોબર પીષ્ટી શેકાઈ ગયા પછી આપણે તેને અલગ વાસણમાં કાઢી લઈને પહેલા જે ક્વાથ તૈયાર કર્યો હતો તેમાં ધાગા મિશ્રી નાખીને 2 તારની ચાસણી તૈયાર કરવાની હોય છે. ચાસણી તૈયાર થઈ ગયા પછી તેને એકવાર ચરણી વડે ગાળવામાં આવે છે, જેથી કરીને તેમાં રહેલા દોરા અલગ પડી જાય. ચાસણી તૈયાર થઈ ગયા પછી શેકેલી પીષ્ટીમાં ધીમે ધીમે ચાસણી એડ કરીને બરોબર મિક્સ કરતા રહેવાનું છે, જેથી કરીને આમળાની પીષ્ટી અને ચાસણી પ્રોપર મિક્સ થઈ જાય અને પીષ્ટીમાં કોઈ મોટા ગાંઠા ન રહે. આ અવલે બળ, વીર્ય, બુદ્ધિ અને સ્મૃતિ એટલે કે યાદ શક્તિને વધારનાર છે. કોઈ પણ રોગથી ઉત્પન્ન થયેલી નબળાઈને દૂર કરીને જીવનીય શક્તિ ખૂબ વધારે છે, એટલા માટે આ અવલેને જીવન પણ કહે છે. પીષ્ટી અને ચાસણી મિક્સ થઈ ગયા પછી
તેમાં મધુ એટલે કે હની નાખવામાં આવે છે. અવલેમાં હની મિક્સ થઈ ગયા પછી લાસ્ટમાં એડ કરવામાં આવે છે પ્રક્ષેપ દ્રવ્ય. પ્રક્ષેપ દ્રવ્યોમાં છે પીપળી, જાયફળ, જાવિત્રી, એલચી, મરી, લવિંગ, તજ અને તમાલપત્ર. આ બધી જ ઔષધિઓનું બારીક ચૂર્ણ કરીને તેને અવલેહમાં ઉમેરવામાં આવે છે. પ્રક્ષેપ દ્રવ્ય એટલે કે એવી ઔષધિઓ કે જે મેન ફોર્મ્યુલેશનના ગુણ, સુગંધ, અસર અને સ્વાદને વધારે છે તેને પ્રક્ષેપ કહેવામાં આવે છે. આ અવલેહ ઉત્તમ શક્તિ આપનાર, દીપન પાચન એટલે કે ભૂખ લગાડનાર અને ભોજનને પચાવનાર, વાજીકરણ એટલે કે શરીરની શક્તિ, ઉત્સાહ અને પ્રજનન ક્ષમતા વધારનાર અને ચામડીના રોગો મટાડનાર છે. આ અવલેહ રસાયણ એટલે કે શરીરના બધા યંત્રને સુધારી અને દોષોને બાળી ઓછી થયેલી શક્તિને વધારે છે. આ અવલેહ જૂના મળના સંગ્રહને દૂર કરવામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશ હૃદય છે એટલે કે હૃદયની માંસપેશીને પુષ્ટ અને લોહી શુદ્ધ અને સબળ બનાવે છે. છેલ્લે ટૂંકમાં કહીએ તો ચ્યવનપ્રાશ કોઈ એક રોગ માટે નથી, પણ શરીરની સમગ્ર સ્વાસ્થ્ય અને ઇમ્યુનિટી સપોર્ટ માટે ઉપયોગી છે. ત્યારબાદ અવલેહને કાચની બોટલમાં પેક કરી દેવામાં આવે છે. હવે મળીશું બીજા આવા જ આયુર્વેદના વિડીયો સાથે. બાય બાય. જય આયુર્વેદ.